તો સુરેન્દ્રનગરના શેખપર નજીક ગેરકાયદે બાંધકામ બુલડોઝર ફરી વળ્યું છે। માંડવરાયજી અને શિવશક્તિ હોટલ સહિત 5 દુકાનો તોડી પાડવામાં આવી, જેના કારણે 1.5 કરોડ રૂપિયાની સરકારી જમીન ખોલી થઈ છે। 15 વર્ષ પહેલા બાંધવામાં આવેલા આ ગેરકાયદે બાંધકામને દૂર કરવામાં આવ્યું અને 3 જમીન માલિકો વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા। આ કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો। સુરેન્દ્રનગરમાં સરકારી જમીન પર ગેરકાયદે કબજાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। सर्वे नंबर 466 एक पैकी 4 पर दबाण करता सुखदेव सिंह बहादुर सिंह परमार, दशरथ सिंह जोरूपा परमार અને બળવંતસિંહ હેમુપા પરમાર ત્રણે ઈસમો રહે શેખપુર વાળા નાઓએ આ સરકારી જમીન ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં વાણિજ્યક દબાણ છેલ્લા 15 વર્ષથી કરવામાં આવેલું હતું। સરકારી જમીન ઉપર બાંધકામ કરેલ હોય તમામે તમામ પ્રોસિજર અનુસરી અને આજે આ જમીન છે, જમીન દબાણ તોડી અને આશરે 1.5 કરોડની જમીન હાઈવે ટચ ઉપરની ખુલ્લી કરવા